જો તમે પણ દર વખતે ફરાળમાં એ જ સૂકી ભાજી ખાઈને કંટાળ્યા હો તો આ શક્કરિયાની સૂકી ભાજી જરૂરથી ટ્રાય કરજો, જે છે એકદમ ચટપટી અને સૂકી ભાજી તૈયાર થાય છે, જેને તમે પરાઠા કે ફરાળી થેપલા સાથે પણ ખાઈ શકો છો, પણ એ સાથે એકલી ખાવામાં પણ એટલી જ ટેસ્ટી લાગે છે। તો સૌથી પહેલાં દેશી શક્કરિયાની છાલ કાઢી મેં આ રીતના નાના ટુકડામાં કટ કરી લીધા છે। હવે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરી તેલ ગરમ થાય એટલે આપણે તેમાં જીરું, 1 ચમચી જેટલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરી સાથે શક્કરિયા કટ કરેલા ઉમેરી તેમાં થોડી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લેશું। તો અહીંયા મેં જે દેશી પર્પલ છાલવાળા શક્કરિયા આવે છે તે લીધા છે અને તેને કટ કરી મીઠાના પાણીમાં પલાળી લીધા હતા, જેથી કરીને એ કાળા ન પડી જાય। અને આ શાક અત્યારે હું નોનસ્ટિક વાસણમાં બનાવું છું એટલે પાણી વગર જ આપણે તેને ઢાંકીને ચડવા દેશું, પણ જો તમે આને નોનસ્ટિક વગર બનાવતા હોય તો આપણી દેશી રીતે ઉપર થાળીમાં પાણી મૂકી વરાળે શાકને ચડવા દેવાનું। અને આવી જ એકદમ ટેસ્ટી એવા ભરેલા સાબુદાણાના વડા અને ફરાળી મોહનથાળની રેસીપી મેં મારી ચેનલ પર અપલોડ કરી છે। જો તમે હજુ સુધી ન જોઈ હોય તો જોઈને એકવાર જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે આ શાકમાં ઉમેરવાનો એક સ્પેશિયલ મસાલો બનાવી લઈએ, જેમાં મેં 1 વાટકી ઝીણી સમારેલી કોથમીર લીધી છે, સાથે જ 1 વાટકી જેટલું ફ્રેશ નાળિયેર ખમણેલું લીધું છે, અડધી ચમચી જેટલી ખાંડ, 1 ચમચી લીંબુનો રસ, સાથે 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું। જો તમે અહીંયા ફરાળમાં કોઈ પણ એવી વસ્તુ ન ખાતા હોય તો તમે તેને સ્કીપ કરીને પણ આ શાક બનાવી શકો છો। હવે શાકને મેં 5 થી 7 મિનિટ માટે ચડવા દીધું હતું અને શક્કરિયાને કટ કરીને જોઈએ તો શક્કરિયા ઇઝીલી કટ થઈ જાય છે એટલે સરસ ચડી ગયા છે। હવે આપણે તેમાં તૈયાર કરેલો મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું અને મસાલાને 2 મિનિટ શક્કરિયા સાથે ચડવા દઈશું, જેથી કરીને તે બરાબર મિક્સ થઈ જાય અને આ મસાલાને આપણે ઢાંકણ ઢાંક્યા વગર જ કૂક થવા દઈશું। તો બસ 2 મિનિટ પછી તૈયાર છે આપણી ચટપટી એવી શક્કરિયાની સૂકી ભાજી, જેને એકવાર જરૂરથી ટ્રાય કરજો। આ સૂકી ભાજી તમને એકલી ખાવામાં પણ એટલી જ ટેસ્ટી લાગશે। અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળશું આવી જ નવી ટેસ્ટી રેસીપી સાથે। આવજો।